પદયાત્રી અને સંઘોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ આગળ વધી રહ્યો છે। 3 દિવસમાં 14.90 લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી। આસ્થાના મહાકુંભ અંબાજી ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે। 3 દિવસમાં 14.90 લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। મહામેળામાં અંબાજી માર્ગ ઉપર પદયાત્રી અને સંઘોનો ધમધમાટ અવિરત ચાલુ છે। જય અંબે બોલ માડી અંબે, અંબાજી દૂર હે જાના જરૂર હે ના જય ઘોષ અને જયનાથ સાથે ભક્તો આગળ વધી રહ્યા છે। મેળાના ચોથા દિવસે માઈ ભક્તોનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન માટે ઉમટ્યો છે। દાંતા હળદના માર્ગો પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને સંઘમાં આવતા માઈ ભક્તોનો ઘસારો જોઈ શકાય છે। અબાલ વૃદ્ધ સૌ કોઈ માના દર્શનની ઝંખના સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે। શક્તિ, ભક્તિ અને શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલા માઈ ભક્તોના સંઘોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે। જય અંબેના જયનાથથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી રહી છે। પ્રકૃતિના રમણીય સાનિધ્યમાં આનંદ, ઉલ્લાસ અને નાચતા ગાતા માઈ ભક્તો અંબાજી માર્ગો પર ગરબે ઘૂમતા અને મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે। ગુજરાતના ખૂણે ખૂણેથી દૂર દૂરથી માઈ ભક્તો હાથમાં ધજા, ત્રિશૂળ, ચુંદડીને અનેકવિધ વેશભૂષા સાથે મોજ મજા અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે। દાંતા અંબાજી માર્ગ ઉપર આવા પદયાત્રી સંઘોનો અવિરત પ્રવાહ આગળ વધી રહ્યો છે। પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગિરિમાળાઓમાં ભરાતા અંબાજીના મેળામાં દરેક શ્રદ્ધાળુ પોતપોતાની અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે। મા અંબા સૌના મનોરથ પૂર્ણ કરતી હોવાની આસ્થા સાથે લાખો ભાવિક માઈ ભક્તો ભાદરવી પૂનમના મેળામાં આવી રહ્યા છે।